ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ छठो अध्याय श्लोक नंबर 24 અને 25। संकल्पः प्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः मनस्सेवेन्द्रियग्रामं विनियम्य समन्ततः शनैः शनैः उपरमे बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिंतयेत्। ગઈકાલે જોયું એમ કે ભગવાન જે નિધિધ્યાસન કરી રહેલો યોગી છે એને કહેશે કે આટલી વસ્તુ એને કહેશે। ફર્સ્ટ થિંગ ઇઝ બધી જ કામનાઓ અશેષતઃ છૂટી ગઈ છે, સર્વ કામનાઓએ એનામાંથી વિદાય લીધી છે। ધેટ ઇઝ ફર્સ્ટ થિંગ। સેકન્ડ થિંગ ઇઝ ઇન્દ્રિય નિગ્રહ, સંપૂર્ણ ઇન્દ્રિય નિગ્રહ। અને કેવી રીતે થાય આપણે ગઈકાલે જોયું। હવે 25મા શ્લોકમાં ત્રીજી વસ્તુ કહે છે, દેટ ઇઝ તો કે ધૃતિપૂર્વક એને પોતાના મનને શાંત કરેલું છે। થર્ડ થિંગ। ફોર્થ ઇઝ કે એવું જે શાંત થયેલું મન જે છે એ હવે આત્મામાં સ્થિર થયું છે, હવે કોઈ અન્ય ચિંતન છે જ નહીં। આટલી 5 વસ્તુ બેઉ શ્લોકમાં। ફર્સ્ટ થિંગ, સર્વ કામનાઓ છૂટી ગઈ છે, એને કારણે ઇન્દ્રિયો જે છે જાણે કે પોતાના સ્વસ્થાને પાછી ફરી છે, મન એકદમ શાંત થયું છે। ધૃતિથી મન શાંત થયું છે। દેન ફોર્થ થિંગ, શાંત થયેલું મન હવે સ્થિતપ્રજ્ઞ એ વ્યક્તિ બની છે, આત્મામાં સ્થિર છે, એટલે હવે બીજું કઈ ચિંતન નથી। તો ત્રીજો પોઈન્ટ હવે શ્લોક નંબર 25માં આવે છે, ધેટ ઇઝ શનૈઃ શનૈઃ। શનૈ શનૈ એટલે એકદમ ધીરે ધીરે, ઓર યુ કેન સે ધીરજપૂર્વક, ખૂબ જ જેનામાં પરસિવરન્સ છે એવું સહસા નહીં, એમ કે એકદમ એ વ્યક્તિ એવું કે બસ અત્યારે એમ કે ધ્યાનમાં બેઠા અને બસ હવે બધી જ 1 દિવસ કે 3 દિવસના કેમ્પમાં બધું જ હવે સિદ્ધ થઈ ગયું, અમે સિદ્ધ સમાધિ યોગમાં ગયા ને 3 દિવસ ને 5 દિવસમાં બસ સાક્ષાત્કાર થઈ ગયો। તો કે એવું નથી થવાનું, સહસા કશું જ નહીં થાય, ધીરે ધીરે થશે। એમાં કોઈ જલ્દી નથી, કોઈ બી રેસ્ટલેસનેસ નથી, કારણ કે કશે જવાનું નથી, હું જ ગંતવ્ય છું, મારે મારી પાસે જ પહોંચવાનું છે, એટલે એમાં સહસાની તો કઈ જરૂર નથી। અને છતાં બી ભગવાન શનૈ શનૈ કે છે કે વ્યક્તિ જે છે એને આત્મજ્ઞાનના આખું જે પુરુષાર્થ છે, આખું જે એ પોતે સાધના કરી રહી હોય તો એમાં એને થોડી ધીરજ રાખવાની જરૂર એટલા માટે છે, કારણ કે તમે બહુ બધા વર્ષો સુધી ભણો, પછી કોઈ તમને એમ પૂછે તમને જ્ઞાન થઈ ગયું,
તો તમે શું જવાબ આપો? ના તમે એમ કહો કે અરે માતાજી અમે તો તમારા ગુરુજી છે ને પરમાત્માને છે એની પાસે ભણ્યા, એમના ગુરુજી છે સ્વામી દયાનંદજી એની પાસે ભણ્યા છે. હું થોડા વખત પહેલા અમેરિકા આવી હતી ને, બિફોર કોરોનાની વાત કરું છું. તો ત્યાં જ ન્યૂ જર્સીમાં જ ગીતાબેનને ખ્યાલ હશે કદાચ એક સત્સંગ રાખ્યો હતો ન્યૂ જર્સીમાં. તો ઈ લોકો મને પૂછતા હતા એ સત્સંગમાં, ક્વેશ્ચન આન્સર સેશનમાં, કે તમને એવું લાગે છે કે અમને બધાને જ્ઞાન છે? અમે એમ કે પૂજ્ય સ્વામી દયાનંદજીની બધી જ આશવિદ્યા ગુરુકુલની રિટ્રીટમાં જઈએ, પછી બીજા બી આચાર્ય હોય ઈ બધા પાસે ભણીએ, જો તમે આવ્યા તો જો તમારી સાથે સત્સંગ કરીએ, પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી પાસે બી ભણીએ છે. તમને લાગે છે બહુ બધા હતા અને દે આર વેરી સિરિયસ સિન્સિયર પીપલ. મોટું આમ ગ્રુપ હતું ત્યાં આગળ ન્યૂ જર્સીમાં. એ તમને એવું લાગે છે અમને જ્ઞાન છે? એટલે મેં તો ઓફકોર્સ છે તમને બધા. તો ઈ લોકો હા માનવા તૈયાર ન થાય કે કેવી રીતે જ્ઞાન હોય. તો મેં કીધું કેમ તમે આટલો વખત ભણ્યા છો તો તમને પૂજ્ય સ્વામી દયાનંદજીની એક બે વ્યક્તિ તો એવી હતી, એમ તો 30, 40 યર્સથી ભણતા હોય. બધું જ એમ કે ઋષિકેશની શિબિર પૂજ્ય સ્વામી દયાનંદજીની હોય તો ભરી હોય, ગુરુકુલમની બધી જ રિટ્રીટ નિયમિત ભણતા હોય. તો તમે જ્યારે રેગ્યુલર બેઝ ઉપર શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરો છો તો તમે એમ કે મને જ્ઞાન નથી, તો સાચું એટલા માટે નથી કે તમે જે કાંઈ સાંભળો છો એ એવરી ટાઈમ એ જુદા જુદા સ્ટેન્ડ પોઈન્ટથી ભગવાન કે આચાર્ય જેટલા બી છે પૂજ્ય સ્વામી દયાનંદજીના શિષ્યો, તો એ પૂજ્ય સ્વામીજીએ ભણાવેલું છે ઈ જ કે, પણ એની પોતાની એક ફ્લેવર, એની મેથોડોલોજી થોડી એમ બદલાય. એમ કે હું ગુજરાતી છું તો થોડી ગુજરાતી ફ્લેવર આવે એમાં. પૂજ્ય સ્વામીજી ભણાવતો હોય અમેરિકામાં કે તામિલનાડુમાં તો થોડી તામિલનાડુની ફ્લેવર આવે એમ. તમે ત્યાં જાઓ તો કેમ એમ કે સાંભાર ને ચટણી ને એવું આવે તો આપણી ગુજરાતી ફ્લેવર હોય ને એમ. એટલો જ ફરક હોય, બાકી બેઝિક કન્સેપ્ટ તો એને જે ભણાયું હોય જે હું તમને ભણાવતી હોઉં ને એમ. એટલે મેં કીધું બધા આચાર્ય પાસે આટલું ભણ્યા હોય તો જ્ઞાન નથી એવું તમે ન કહી શકો, કારણ કે જ્યારે અમે લોકો તમને ભણાવીએ છીએ તો તમને નથી સમજાતું તો એવું નથી. જે કાંઈ છે એ પૂજ્ય સ્વામી દયાનંદજીની આવી મહાન કમ્યુનિકેશન સ્કિલ છે એની પાસે. ઈ આવા આખા પૃથ્વી ઉપર તમે એમ કહી શકો કે એવા યુનિક આચાર્ય હતા. તમે એની પાસે ભણ્યા હોય, એમના બધા શિષ્યો પાસે ભણ્યા હોય તો જ્ઞાન તો છે. એટલે એ લોકોને આમ એવું લાગતું હતા માતાજી કઈક ખોટું કે છે, અમને જ્ઞાન નથી. એટલે મેં કીધું જ્ઞાન છે બટ એમાં આવે છે ખરું, પણ એવું 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 હું એગ્રી થાવ તમારી યાર. જ્ઞાન છે પરંતુ તમે એવું કહો કે માતાજી જ્ઞાન છે પણ તોય પાછું હું સચ્ચિદાનંદ આત્મા છું તો મને દુઃખ કેમ લાગે છે? કોઈ કે એટલે એટલું માઠું લાગી જાય છે. આમ એક બાજુથી કયો છો જ્ઞાન છે ને એક બાજુથી તો શેનું દુઃખ શેનું લાગે? હમણાં તો કીધું કે ગુરુણા આપી દુઃખે ન વિચાર્યતે. જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ એ છે કે જેને ગમે તેવી મહાન વિપત્તિ આવે તો બી વિચલિત ન થાય. અમને તો કોઈક બે કંઈક સંભળાવી જાય કે કંઈક આડું તેડું બોલે એટલે તો આખો દિવસ મૂડ જતો રહે. તો હું સચ્ચિદાનંદ હોઉં તો હું શું કામ હર્ટ થાઉં છું ભાઈ? એટલે ત્યારે મેં એ લોકોને કીધું હતું કે જ્ઞાન જરૂર છે, પરંતુ એની નિષ્ઠા માટે નિધિધ્યાસન કરવું પડે દીર્ઘકાળ સુધી. અને એના માટે થોડી જુદા પ્રકારની લાઈફસ્ટાઈલ અપનાવવી પડે. એનું કોઈ આપણી પાસે જ્વલંત એક્ઝામ્પલ હોય તો યાજ્ઞવલ્ક્ય ઋષિ છે. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય ઋષિ એની બંને પત્નીઓને બોલાવીને જ્યારે પોતાના ધનના બે ભાગ કરે છે, એટલે સૌથી પહેલા કાત્યાયનીને બોલાવીને કહે છે કે જો
એટલું બધું મારી પાસે ધન છે તો તું આ 50% લઈ જા. પછી મૈત્રેયને બોલાવે છે તો મૈત્રેય એને ધન લેવાનો ઇનકાર કરીને પૂછે છે કે તમે શા માટે મને ધન આપો છો, અને તમારે બધું ધન આપીને તમારે ક્યાં જવું છે? આ બધું પ્રોપર્ટી ને બધું અમને આપીને તમારે ક્યાં જવું? એટલે ત્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે હું જ્ઞાન નિષ્ઠા માટે હવે વનમાં જાઉં છું. સર્વસ્વનો ત્યાગ કરીને હવે મારે જ્ઞાન નિષ્ઠા માટે હું જાઉં છું. એટલે મેં એ લોકોને ત્યારે વાત કરી હતી સત્સંગમાં કે જ્ઞાન તો છે, પરંતુ નિષ્ઠા ન હોવાથી આવું છે. પણ મને કેમ આવું થાય છે? એ પણ એટલા માટે આવે છે કારણ કે નિષ્ઠા નથી. પણ તમે એવું ક્યારેય ન કહી શકો કે હા મને જ્ઞાન નથી. હું સચ્ચિદાનંદ આત્મા છું, એ મને જ્ઞાન છે. ઈશ્વર સાથે એક ચૈતન્ય રૂપે મારું ઐક્ય છે એ મને ખબર પડે છે, કારણ કે આપણી કોગ્નિટિવ સ્કિલ જે છે એ સાબુત છે. આપણી જે લોજિકને સમજવાની જે એક બધી બુદ્ધિની ક્ષમતા જે છે એ એકદમ જ આપણી પાવરફુલ છે. આપણે એ બધા જ વેદાંતમાં જે વસ્તુ પુરવાર કરે છે કે હું પૂર્ણ સ્વરૂપ છું, સચ્ચિદાનંદ આત્મા છું. શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો જે છે એની પોતાની મર્યાદા છે, ચૈતન્યની કોઈ મર્યાદા નથી. અને એ જે છે આખે આખું કાર્યકારણ સંઘાત મારા માટે દ્રશ્ય છે. યત્યત દ્રશ્યમ તત ન અહમ, એ બધું ક્યાં ન સમજાતું એવું બને. અને હું એ બધાને જોનાર છું. હું એ આ બધું નથી. જે ક્ષેત્ર છે, જે દ્રશ્ય છે, જે અનાત્મા છે, જે જડ છે, જે નાશવાન છે, એ હું નથી. એ બધું સમજાય છે. પણ તો કે પાછું એક્ઝેક્ટલી જ્યારે એવી ઘટના બને તો મને દુઃખ બી થાય છે. શા માટે? તો કે વિપરીત ભાવનાઓ કબજો કરી લે છે. જ્ઞાન છે પણ પાછી વિપરીત ભાવનાઓ કબજો કરી લે. તો આપણા સ્વામીજી ઘણી વાર એવું એક્ઝામ્પલ એના માટે આપતા કે પેલાના જમાનામાં જ્યારે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરવું હોય તો ચાલીને જતા, અને પાણી પીવું હોય તો વચ્ચે નાના મોટા જળાશયમાં પાણી પીવે. તો કોઈ એક વટે માર્ગું કોઈ પાણી પીવા જતો હશે વચ્ચે, તો એ જે જળાશય હતો એમાં ઉપર આખી લીલ બાજેલી હતી, આ પતલું લઈએ. પણ એટલી તરસ લાગી હતી ને, તો એને ખબર હતી કે લીલની નીચે પાછું ક્લીન જળ મળી શકે. એટલે આમ બે હાથથી કરીને આમ લીલને દૂર કરે છે. તો જેવી આમ લીલને દૂર કરે છે ને આમ નીચે જોવે છે ને, તો એકદમ આમ કાચ જેવું ચોખ્ખું પાણી, અને એમાં એને એનું પોતાનું પ્રતિબિંબ દેખાય છે. એટલે આમ જોવે છે, હા કેટલું ચોખ્ખું પાણી છે. પછી આમ ખોબો ભરીને પાણી પીવે છે. પણ આમ પાણી પીવે છે, બાય ધ ટાઈમ પાછી લીલ જે છે એ ભેગી થઈ જાય છે. જે પેલા એકદમ પોતાનું એકદમ ક્લીન ક્રિસ્ટલ ક્લિયર જે રિફ્લેક્શન દેખાતું હતું એ પાછું બંધ થઈ ગયું. થોડી વાર મળ્યું પછી વળી પાછી લીલ ભેગી થઈ ગઈ. એમ વ્યક્તિ શ્રવણ કરે એ દરમિયાન એને સ્વની જાણે કે ઉપલબ્ધિ થાય. પછી જેવી ભગવદ્ ગીતાની બુક બંધ કરે, કોમ્પ્યુટરને વાસી દે, અને વળી પાછું ઘરમાં બધા સાથે થોડું ઇન્ટરેક્શન ચાલુ થાય એટલે પાછી ઓલી લીલ જામી જાય, વિપરીત ભાવનાની લીલ જામી જાય. એટલે પાછું જે પોતાનું ક્રિસ્ટલ ક્લિયર જે રિફ્લેક્શન દેખાતું હતું, આત્મતત્વનું દર્શન થતું હતું થ્રુ તો કે શાસ્ત્રના શબ્દ દ્વારા. શાસ્ત્રના શબ્દો ઇઝ લાઈક મિરર. એ મિરરમાં મને હું સચ્ચિદાનંદ આત્મા દેખાતું હતું. પણ પછી શું છે કે આપણે ફૂલ ટાઈમ એનું ચિંતન મનન કરીએ છીએ, 3 વર્ષનો કોર્સ કરીએ છીએ, ગુરુકુલ વાસ કરીએ છીએ, બહુ બધી શિબિરો કરીએ છીએ, ઘરે મનન નિધિધ્યાસન કરીએ છીએ, એવું નથી થઈ શકતું કોઈ બી કારણોસર. એટલે પાછી જે વિપરીત ભાવના રૂપી લીલ પાછી બાજી જાય. એટલે પાછું મને મારો સ્વરૂપ ન દેખાય. એટલે તમે જ્ઞાન છે એવું બી નથી કહી શકતા, જ્ઞાન નથી એવું પણ નથી કહી શકતા. બિલકુલ મને હું સચ્ચિદાનંદ આત્મા છું, મને જ્ઞાન છે જ નહીં.
મને કઈ ભગવદ્ ગીતાની ખબર જ નથી, હું ના સ્વરૂપની કઈ ભાન જ નથી, એવું બી ન કહી શકો. અને સંપૂર્ણપણે છે એવું પણ નથી કહી શકતા. શા માટે? તો કે વિપરીત ભાવનાઓ કબજો લઈ લે છે. વિપરીત ભાવના એટલે શું? તો કે વ્યક્તિ જે છે એને વારે વારે બધી જુદી જુદી છે રોંગ ઓરિએન્ટેશન છે. વિપરીત ભાવના એટલે કે હું અપૂર્ણ છું, હું અપૂર્ણ છું એવું એવું ક્યાંથી હું કહું છું? તો કે હું મારી જાતને શરીરથી જોઉં છું, મનથી જોઉં છું, બુદ્ધિથી જોઉં છું. એટલે હું ક્યાંથી મને જોઉં છું એટલે મને હું અપૂર્ણ લાગુ. વિપરીત ભાવના એસ જ એક જ છે કે હું અપૂર્ણ છું, હું દુઃખી છું. દુઃખી છું એટલે શું કરવાનું? તો કે બાહ્ય જગત જે છે, બહારની પરિસ્થિતિઓ છે, એ મને સુખી કરશે. એટલે એ વિપરીત ભાવનાઓ એ કાર્યકારણ સંઘાત સાથેનું આઈડેન્ટિફિકેશન છે. એ બધું છૂટતા વાર લાગશે. એટલે જ્ઞાન નથી એવું નથી, પણ જાણે કે આપણે પ્રાપ્ત કરેલા જ્ઞાનની આડે આ બધી વસ્તુ વિઘ્ન થઈને ઊભી છે. એ આપણા બેકગ્રાઉન્ડને કારણે, એ આપણું ઇમોશનલ ઇસ્યુઝને કારણે ઘણી બધી વસ્તુ છે કે જેને કારણે હજી દેહ સાથેનું તાદાત્મ્ય, મન સાથેનું તાદાત્મ્ય, ઇન્દ્રિયો સાથેનું તાદાત્મ્ય, જગત મને સુખી કરશે એ તાદાત્મ્ય છૂટતું નથી. પરંતુ એવી રીતે પોતાની જાતને એવી અંડર એસ્ટિમેટ કરીને મને કઈ ખબર નથી એવું નહીં કહેવાનું. હંમેશા કહેવાનું કે હા, મેં આવા સમર્થ ગુરુ પાસેથી, જે પૂજ્ય સ્વામી દયાનંદજી પાસેથી ભણેલા હોય એવા મહાન પૂજ્ય સ્વામી દયાનંદજીના શિષ્યો પાસેથી ભણ્યા છે. શું કામ જ્ઞાન ન હોય? એટલે આમ પોતાની જાત માટે એક હંમેશા ગૌરવ રાખવાનું. ગૌરવ કે હા, જ્ઞાન તો છે, પણ જ્ઞાન આડે છે, ઓબ્સ્ટિકલ છે, જે વિપરીત ભાવનાઓ છે, બરાબર છે, એના માટે હું પ્રયત્ન કરીશ. જ્ઞાન નથી એવું તો નથી જ, ક્યારેય નથી. તો એ બધી વિપરીત ભાવનાઓ દૂર કરવા માટે સમય લાગશે, કારણ કે વિપરીત ભાવનાઓ આજકાલની નથી. જેટલી વાર મનુષ્ય જન્મ મળ્યો છે ત્યારે દરેક મનુષ્ય જન્મમાં એ રોંગ ઓરિએન્ટેશનને આપણે આમ વધારે ને વધારે દ્રઢ બનાવ્યો છે. વધારે ને વધારે એ બધી બધી જે ખોટી ગ્રંથિઓ જે છે એને નિર્મૂલન કરવાને બદલે એને આપણે આમ જાણે કે પાણી પાઈને દ્રઢ ને દ્રઢ, દ્રઢ ને દ્રઢ બનાવ્યું. હું શરીર છું, હું મન છું, હું ઇન્દ્રિય. હવે પેલો જન્મ એવો આપણને મળ્યો કે હવે આપણે અત્યારે કહીએ છીએ મનોબુદ્ધિ ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીભે ન ચ ગ્રાણ નેત્રે, એવું હવે આપણે કહીએ છીએ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે આ પહેલો જન્મ એવો છે, જ્ઞાનનો પહેલો જન્મ થયો. પેલા બધા જન્મ તો કે જેટલી વાર જન્મ મળ્યા તો કે બધું એ અજ્ઞાન ઘૂંટ્યું. આપણે જ્ઞાનને વધારે ને વધારે ડીપ રૂટેડ કરતા જ ગયા, કરતા જ ગયા. એટલે એ વિપરીત ભાવનાઓ વારે વારે એવું આમાં પણ એમ થાય કે હા, મને જગત સુખી અને દુઃખી બંને કરે છે એવું આપણને લાગે. એટલે મેં તમને આની પહેલા એ હોમવર્ક આપ્યું હતું કે એટલું આઈ ટેલ યુ, એટલું સરસ હોમવર્ક છે એ સ્નિધિધ્યાસન. એ જેટલી વાર તમને એવું થાય કે બહુ સરસ, કેવું ફાઇન થઈ ગયો, આમ તમને એકદમ આનંદ થાય, that time also tell to yourself કે અગર મારો આનંદ હુંથી બહાર કોઈ વસ્તુઓમાં છે તો એ કાયમી ટકવાનું નથી. તો તમે એમ કે તો અમારે દુઃખી થઈને ફરવું, એવું હું નથી કહેતી. ખાલી તમે એવું એવું એક ચિંતન કરો કે હા, મારા દીકરાને છે ને એવી સરસ માતાજી નોકરી મળી ગઈ એટલે બસ ગંગા નાયા, બેડો પાર થઈ ગયો. એનો અર્થ એમ કે તમારું સુખ જે છે સ્વથી બહાર છે. બસ એટલું તો જાતને કહો કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું,
એમાં વિશ્વાસ નથી. નોકરી મળી ગઈ અને દીકરો જે છે એને એનું એની મહત્વકાંક્ષા પૂર્ણ થઈ એટલે હું બહુ જ રાજી. તો એ જ બીજા નિમિત્તો જે છે એ મને હવે દુઃખી બનાવશે. એટલે ઓલ ધ ટાઈમ ઈ જે એક પ્રકારનું આવું આવી ગ્રંથિ આવું જે ચક્ર છે એમાં ફસાયા કરશું કે મને એટલે કોઈ વ્યક્તિ બોલે છે તો મને હર્ટ થાય છે, તો મને દુઃખનું નિમિત્ત બી બહાર જ લાગે છે. ખરેખર બેઉ બારે છે જ નહીં. સુખનું નિમિત્ત પણ બહાર નથી, દુઃખનું નિમિત્ત પણ બહાર. દુઃખ એટલે થાય છે કે ઇમોશન્સ સાથે, મન સાથે તાદાત્મ્ય છે. જ્યારે મને શરીર સાથે તાદાત્મ્ય છે તો મને એવું લાગે કે બહુ મારું વજન વધી ગયું, બહુ કરચલી પડી ગઈ, બહુ હવે તો એમ કે બધા એમ કે છે તમે તો આંટી લાગો છો, દાદી લાગો છો. તો એવું કોઈ કે એટલે મને દુઃખ થાય છે તો એ શરીર સાથેનું તાદાત્મ્ય છે. કોઈ કે છે એટલે હર્ટ થાય છે તો મન સાથેનું તાદાત્મ્ય છે. તાદાત્મ્ય એટલે હું મારી જાતને ખાલી મન જ માનું છું. પણ આપણને ખબર છે મન હું છું પણ હું ક્યારેય મન નહીં. મન હું છું એટલે ઇમોશન્સ છે એ મારે કારણે છે, પણ હું ક્યારેય ઇમોશન્સ નહીં. એટલે ક્યારેય સુખ કે દુઃખ બંનેના નિમિત્ત બારે છે જ નહીં. જે છે હું જ છું. પૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એ જ છું. એટલે બધા વ્યવહાર કરતા કરતા બી આ એકદમ ફાઇન નિધિધ્યાસન છે કે જેવું મને જગતના વિષયોથી સુખ લાગે તો યુ આસ્ક યોરસેલ્ફ. એ તમે સવાલ કરશો ને તો સાથે સાથે બીજો સવાલ ત્યારે બી થશે કે તમને એવું લાગે બસ આટલું થઈ જાય તો બહુ સારું, આ બસ આટલું આ એક ભગવાન કરી દે તો બહુ સારું. તો ત્યારે તમે તમારી જાતને જરાક પોઝ ના મોડ ઉપર મૂકો. વેઇટ 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 વેઇટ, તમારા મનને કે બરોબર ઉભું. માની લ્યો કઈ થઈ ગયું, થઈ ગયું, તને બહુ જ આમ અતિશય ઈચ્છા છે કે થઈ જાય, થઈ ગયું, હાઇપોથેટિકલી માનો કે થઈ ગયું, તો શું તને બહુ મજા આવશે? તો કે હા. ઓકે, મજા છે નથી એવી થઈ જાય એટલું. ઓકે, થઈ જાય એટલે મજા આવી એટલે તને હજી તારું જે તું સુખ સ્વરૂપ છું એ તને દેખાતું જ નથી. હજી એ ફ્યુચરમાં આવું આવું થાય તો મને ઓકે હું બરાબર છું, ત્યાં જ મારી નજર ચોટેલી છે. એટલે ઇન શોર્ટ વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ કે શરીર સાથેનું, મન સાથેનું, ઇન્દ્રિય સાથેનું, બુદ્ધિ સાથેનું તાદાત્મ્ય જગત સુખી કરશે એવું એવું ગલત છે. આવું આપણને રિલેશનશીપ, આવું આપણે એક ઇક્વેશન ફિટ કરેલું છે કે જગત મને સુખી કરે. એ બધું જતા સમય લાગશે. સમય એટલે લાગશે કે એમાં ઘણું બધું પોતે પોતાની જાત સાથે ચિંતન કરવું પડે. હું તમને ભણાવી દઉં પણ તમારી બધાની વ્યક્તિગત જુદી જુદી વ્યક્તિઓની લાઈફમાં જુદી જુદી ઘટનાઓ બને છે. એ વખતે દરેકે પોતે ચિંતન કરવાનું છે. પોતે એમાં કેટલી વિપરીત ભાવનાઓ, કેટલો દેહાધ્યાસ પડેલો છે એ મને નથી દેખાતો. એટલે બધાએ પોતે પોતે ચિંતન કરવાનું છે. દરેક વખતે નિગેટ કરવાનું છે, નિષેધ કરવાનું છે કે ના હું આ નથી, ના આ નથી, ના આ નહીં, પણ હું આ છું, હું સચ્ચિદાનંદ રૂપ છું. તો એ સહસા નહીં થાય, એ ધીરજપૂર્વક કરવું પડશે. એટલે ભગવાન ખૂબ જ સરસ એક શબ્દ વાપરે છે, ધૃતિ ગૃહિતયા બુદ્ધ્યા. એટલે ધૃતિયુક્ત બુદ્ધિથી આપણે કામ કરવાનું છે. અધ્યાત્મના માર્ગમાં બુદ્ધિ કેવી હશે? તો કે ધૃતિયુક્ત બુદ્ધિ હશે. આપણે, મારું ઓબ્ઝર્વેશન છે કે આપણે મન અને બુદ્ધિમાં વધારે મનનો જ ઉપયોગ કરીએ, બુદ્ધિનો ઓછો ઉપયોગ કરીએ. પછી ધૃતિયુક્ત બુદ્ધિ તો બહુ છેલ્લે આવે. મેં તમને કીધું મન અને બુદ્ધિનો ફરક એ છે કે બુદ્ધિના બારણા બંધ કરીને મૂકી દઈએ કે પછી કામ લાગશે ભાઈ.
એને આમ તાળું વાસીને મૂકી દઈએ અને ખાલી ઇમોશનલ બધું જ ફર્યા કરે, ઇમોશનલ જ બધું સાવ. વિવેકપૂર્ણ જે જેમાં વિવેક છે, સમજણ છે, કન્વિક્શન છે, ક્લેરિટી છે, એ બુદ્ધિનો આસ્પેક્ટ છે. ખાલી ખાલી ઇમોશન્સ છે, એ મનનો આસ્પેક્ટ છે. તો ઇમોશન્સની ઉપર હંમેશા તો કે વિવેકની સિગ્નેચર જોઈએ. ઇમોશન્સ છે એ ક્લર્ક છે, વિવેકયુક્ત બુદ્ધિ તો કે સાઈડ છે, બોસ છે. હવે બોસ જે છે એ કેવું, હવે બુદ્ધિ ભગવાન કે છે તો કે સામાન્ય બુદ્ધિ નહીં કે જે ખાલી જગતની બધી વસ્તુઓ મહત્વાકાંક્ષાઓ સિદ્ધ કરવા બુદ્ધિ વાપરે, ઈ બુદ્ધિ નહીં, પણ ધ્રુતિ વાળી બુદ્ધિ. ધ્રુતિ એટલે શું? એ ઘણીવાર મેં તમને સુભાષિતમાં ઈ બતાવ્યું છે કે ધ્રુતિ કોને કહેવાય. જસ એ લૌકિક એક સુભાષિત છે, આધ્યાત્મિક નથી પણ લૌકિક છે, તો બી એ સુભાષિત મને બહુ પ્રિય છે. એટલે તમને ધ્રુતિ શું છે એ સમજાવવા માટે એ સુભાષિત ઘણી વાર કીધું છે, તોય આજે હું તમને કહી દઉં. સ્ટુડન્ટ્સની સાથે વાત કરું તો હું અચૂકપણે આ સુભાષિતની વાત કરતી હોઉં, કારણ કે મારું બહુ ફેવરિટ સુભાષિત છે. ધ્રુતિ એટલે શું? તો કે સુભાષિત આવી રીતે છે, ન પ્રારભ્યતે ન પ્રારભ્યતે ખલુ વિઘ્ન ભયેન નીચે. પેલી લાઈન, ન પ્રારભ્યતે ખલુ વિઘ્ન ભયેન નીચે. ન પ્રારભ્યતે એટલે શરૂ ન કરે, ખલુ એટલે ખરેખર, વિઘ્ન ભયેન એટલે વિઘ્નના ભયથી, નીચે એટલે એવા સી કેટેગરીના લોકો. સૌથી પહેલા સી કેટેગરીની વાત કરે છે. એટલે એસ સચ જગતમાં હું એવું માનું છું, ભગવાન કોઈને ગરીબ રાખતો નથી, ભૂખે મારતો નથી, નિષ્ફળતા આપતો નથી. બધા પોતાના ભાગ્યની લકીર પોતે લખે છે. કેવી રીતે? આ સુભાષિતમાં કે સી કેટેગરીના લોકો પોતાની લકીર એવી રીતે લખે છે, ન પ્રારભ્યતે ખલુ વિઘ્ન ભયેન નીચે. એટલે એવા સી કેટેગરીના લોકોની સામે જ્યારે કોઈ પણ કાર્ય કરવાનું આવે તો એ સૌથી પહેલા નનૈયાથી ચાલુ કરે, આ નો થાય માતાજી, ઈ નો થાય. એટલે ક્યારેય બી કઈ બી નાનકડી વસ્તુ હોય તો એ ત્યાંથી જ શરૂ કરે કે આ ન થાય, આવી રીતે ના થાય. એ અત્યારે કલેક્ટર ઓફિસ બંધ થઈ ગઈ, અરે કલેક્ટર નો પીએ જવા જ ન દે, એ કોઈ દિવસ હા જ ન પાડે. એટલે હું પણ સેજ ટ્રાય તો કરો, ફોન તો કરો. પીએ ના પાડે તો આપણે જોશું, પણ પેલા પીએ ને ફોન તો કરો એમ. એટલે અહીંયા બી આપણે રાજકોટમાં તો અનેક વાર અનુભવ છે, પણ અહીંયા બરોડામાં બી વીએમસી નું કામ થોડું એવું સારું નથી એમ વખાણવા લાયક. એટલે આપણો આશ્રમ તો ભાઈલીનો એમ કે લાઈક નવા ડેવલપ થતા એરિયામાં છે. તો જયારે એમાં રોડ બનાવવાનું હતું, એ નો થાય, કોઈ ન કરી દે આપણને. આખા બરોડા સિટીમાં કોઈ રોડ નથી સારા, આશ્રમ સુધી થોડું કોઈ કરી દે. વાંધો નહીં, વાંધો ટ્રાય કરવામાં શું, ટ્રાય તો અરે નો થાય માતાજી, રાજકોટ બરાબર છે, અહીં ન થાય. એટલે ન પ્રારભ્યતે ખલુ વિઘ્ન ભયેન નીચે. એટલે મારી લોકોને કેવું પડે કે અત્યારે તો મસ્ત થયો નથી રોડ, ના પાડશે તો આપણે ક્યાં પહોંચવાના, નુકસાન જવાનું કઈ આપણને. એટલે જે લોકો તામસિક અંતઃકરણ છે ને, એ લોકો હંમેશા નનૈયાથી ચાલુ કરે. ધેટ ઇઝ તામસિક અંતઃકરણ. રિયલી એન્થ્યુસિયાસ્ટિક લોકો, ઉત્સાહી લોકો, પોઝિટિવ લોકો, દે ઓલ આર સાત્વિક. એ સાવ ઇમ્પોસિબલ હોય ને, ચાલો ને માતાજી ટ્રાય તો કરીએ શું થાય. મને યાદ છે અમે લોકો ઘણા વખત પેલા બાલી ગયા હતા ને, તો મને આમ ક્યાંય બી બહુ સારા પ્લાન્ટ્સ હોય તો મને લેવા જ હોય.
તો એ મારી આસપાસના લોકો હોય ને તો એ લોકોને કઈ વિષય હોય ન હોય, અરે પણ આપણા પ્રદેશમાં ન થાય. અરે ભાઈ તને ક્યાં મેં પૂછ્યું, આપણા ભારત દેશમાં એ ક્યાં ક્લાઇમેટ છે? તો મને એટલું અહીંયા સુધી આવી જાય, ધીસ ઇઝ નન ઓફ યોર બિઝનેસ, સ્ટોપ. એવું મને કહેવાનું મન થાય પણ હું ન કહું. આટલું બધું ઇરિટેશન આવી ગયું તોય ન બોલું. તો મને ત્યાં છે ને બાલીનું જે રાષ્ટ્રીય પુષ્પ છે ને, એકદમ યલો ચંપો છે, એકદમ હળદર જેવો છે. ઇન્ડિયામાં તો મેં ક્યારેય નહોતું જોયું, ત્યાં બાલીમાં તો બધે એવા પીળા ચંપાના વૃક્ષો. તો મેં કોઈને કીધું ને કે મને ખબર છે કે આના કટિંગ થી થઈ જાય, અરે એ કઈ થોડા આપતા હોય આપણને. તો મેં કીધું ક્યાં અત્યારે મારી પાસે ચંપો છે, ઈ ના પડશે તોય ક્યાં આપણી પાસે નથી જ રહેવાનું ને. પૂછવામાં થાય શું આપણને? એવું થોડું પૂછાતું હશે? એટલે કોઈ ના પાડે એ એવા વિઘ્ન જેની ઘરે આપણે કોઈ દી જમવા જવું નથી, જેનું આપણે કોઈ દી મોઢું જોયું નથી, જે ના પાડે તો આપણને કઈ ફરક નથી પડવાનો. પણ નનૈયાથી ચાલુ એટલે જસ્ટ કે બધા પોતપોતાની પર્સનાલિટીનું એનાલિસિસ કરી લેવાનું કે તમે કોઈ બી નાનકડું બી કામ કરો તો તમે નનૈયાથી ચાલુ કરો છો તો હજી તામસિક પ્રકૃતિ ઘણી બધી છે. પછી મેં ત્યાં એ લોકોને કીધું કે વાંધો નહીં, પણ આપણને ભાષા ન થાય, વિલ મેનેજ. આપણે એમ કહીશું કે હા. મને સૌથી વધારે તકલીફ પડે ને તો કે આવા જે નેગેટિવ લોકો આજુબાજુ હોય ને એની મને સૌથી વધારે ઇરિટેશન ને તકલીફ છે. લોકો મૌન રાખે ને, ધેટ ઇઝ ધી બેસ્ટ થિંગ. ભાઈ તારો વિષય નથી, મોઢું બંધ રાખને. પણ બધાને ખબર નહીં મને મારી લાઈફમાં સૌથી વધારે આમ ખરાબ એક્સપિરિયન્સ હોય તો આ છે કે સલાહ એટલી બધી દે, ટેકો કરવાનું, મદદ કરવાની, કર્મ કરવાનું કોઈને કરવું જ નથી. અનનેસેસરી વાણી વિલાસ. એ કઈ થોડા વાપર ભાઈ, બેસ ને છાનમું, તારે કામ કરવું હોય તો કરો, બાકી ડોન્ટ ટોક એનીથિંગ. એટલે મગજનું દહીં કર્યા જ કરે, એવરી ટાઈમ બધા બોલ્યા કરે, એવરી ટાઈમ. રાજકોટમાં મને ખબર હતી કે સોઇલ ટેસ્ટ એવું કહે છે કે કડવા લીમડા સિવાય કઈ નહીં થાય, પણ હું તો તમને ખાડો કરવાનું કહેતી નથી. તોય આવી સલાહ આપે, અરે માતાજી આમાં કઈ ન થાય. પણ મેં ક્યાં તને પૂછ્યું છે? ત્યારે હું આવતી હતી તો ઓછામાં ઓછા મને 100 લોકોએ આવીને આવું કેટલું બોલી ગયા છે. એમાં 100 માંથી એક વ્યક્તિએ કોઈ દિવસ એક પાવડો કે તગારું ઉપાડ્યું હોય કે આંબો વાવવા માટે એને 500 રૂપિયા આપ્યો, એવું નહીં. આખી આ ભારત દેશની વિડંબના છે કે નેગેટિવ બોલ્યા જ કરે, નેગેટિવ બોલ્યા જ કરે. એન્ડ દે આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ રીઝન. એટલે વિઘ્ન ભયથી ન સ્ટાર્ટ કરે એની ઉપર હું તમને 10 કલાક લેક્ચર આપી શકું, અને મારા એવા 10 કલાકના અનુભવો કહી શકું કે એટલા બધા લોકો મને મળ્યા છે. એટલા જસ્ટ તમારે તમારી જાતને બી સી, બી અને એ 3 અહીંયા કેટેગરી છે, એબીસી. તમે કઈ કેટેગરીમાં છો તમારી જાતને પૂછજો. કે કઈ બી શરૂ કરો તો તમને પેલા નેગેટિવ વિચાર આવે છે તો યુ આર ઇન સી કેટેગરી. કઈ બી શરૂ કરો હંમેશા પ્રભુ મારી સાથે છે, એ કરશે. આપણે સારું કરીએ છીએ, ભગવાન આપણી સાથે. ભગવાન અર્જુનનો રથ ચલાવ્યો, મારોય ચલાવશે. એમ હંમેશા પોઝિટિવ જ, પોઝિટિવ. તમે જો બધું પોઝિટિવ થશે. સાચે જે સત્યનારાયણ ભગવાનની કથા છે ને, એનું રહસ્ય જ આ છે કે જો તમે એવું કહો ને, લાઈક હું તમારી પાસે દાન લેવા આવું ને તમે એમ કહો ને કે અરે માતાજી કઈ નથી તો કઈ નહીં રે. અત્યારે કળશનું દાન ઇઝ વેરી સ્મોલ ડોનેશન, 51,000 ઇઝ નથિંગ. આપણે આટલા 2.5 વર્ષમાં પૂજ્ય સ્વામી દયાનંદજીની કૃપાથી મોર દેન 12 or 13 CR ખર્ચ્યા, તો 51,000 એ કઈ નથી ને, ઇટ્સ નથિંગ. એક હિન્દુ ટેમ્પલ બનતું હોય ને આપણે હિન્દુ બનીને કઈ ન કરીએ તો એ તો બહુ જ શરમજનક કહેવાય. પણ સત્યનારાયણની કથાનું આ છે કે મારી આખી નાવ છે ને પૈસાની ભરેલી હતી, મારી આખી નાવ પત્તાની ભરેલી. તો પત્તા થઈ ગયા બધા પાંદડા. સત્યનારાયણ કથામાં પૂછે છે કે તારી નાવમાં શું છે? આપ તો કે અરે આખી પાંદડાની ભરેલી. તો સારું પાંદડા થઈ ગયા.
એટલે જો તમે એવું કહો કે મારી પાસે કાંઈ નથી તમને આપવા માટે, ઓકે, તો કાંઈ જ નથી એવું જ ભગવાન રાખશે. આઈ એમ નોટ આસ્કિંગ અબાઉટ ડોનેશન. હું તો ખાલી કહું છું કે તમે જે કહેશો એવું થઈ જશે. ખરેખર તમે એમ કહો કે અરે બધું થઈ જાય, હું તો કરકસર કરી નહીં, મારે તો આટલું કરવું જ છે, તો એમ બી થઈ જાય. તમે એમ કહો પણ મારી પાસે કાંઈ નથી, તો કાંઈ નથી થશે. ઇટ્સ અબાઉટ યોર એટીટ્યુડ. ભગવાન બધું જોવે અને સાંભળે છે. તમે તમારી અંદર શું છે એ બહાર આવશે. તમે એમ કહો કે આ હવે કલેક્ટર જવાબ જ ન આપે, તો ન આપે જવાબ. પણ તમે એમ કહો કે ના રોડ તો થઈ જાય ને કમિશનર પોતે આવશે, તો ખરેખર રોડ માટે આઈ જસ્ટ કાન્ટ ઇમેજિન કે પૂજ્ય સ્વામી દયાનંદજીના કેટલા બ્લેસિંગ છે. મને તો આમ એક એક ડગલે એમ કે ગુરુની કૃપા રોજે રોજ દેખાય. કે રાજકોટમાં એવું નથી બન્યું કે અમે લોકો આવ્યા હોય તો દરવાજા સુધી 30 years પહેલા કોઈ અમને રોડ કરી દીધો હોય. આની પહેલાના કમિશનર મિસ્ટર રાણા જે છે એ આવ્યા એટલું જ નહીં, મને કારમાં બેસાડીને મને કે મને માતાજી બતાવી દો કેટલો રોડ કરવાનો છે. એમ કે મ્યુનિસિપલ કમિશનર એટલે શહેરનો કિંગ કહેવાય, એટલી એની પાસે પાવર હોય. એ આવીને મને એમ કે, મેં કીધું ભાઈ મને જો નહીં કરી દો તમે તો મારે કન્સ્ટ્રક્શન કેવી રીતે થશે, પ્લીઝ તમે કરી દો. માતાજી બિફોર રેઇની સિઝન લાસ્ટ યર મને કે હું તમને એવો રોડ કરી દઈશ કે આખી સિઝનમાં તૂટશે. રેઇની સિઝન પૂરી થશે પછી હું ટાર કરી દઈશ. પછી નવા કમિશનર આવ્યા તો વી વેર વેરી મચ એવા એમ થતું હતું કે નવા કમિશનર આવશે તો ઈ બી ઓલાની જેમ સમજશે. તો આ તો એનાથી બી વધારે સારા ગયા વીકમાં અહીંયા આવી ગયા અને જેટલું જેનું પ્રાણ પ્રતિષ્ઠામાં જરૂરી છે બધું નોટ ડાઉન કરીને બધું કરી દઈશ. તમને પાણી જોઈશે થઈ જાય, સ્ટ્રીટ લાઇટ જોઈ થઈ જાય, ટીક 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 બધું. તો એવું નથી કે આમ કે આપણે એમ કે બહુ બધી કેટલી વસ્તુ અહીંયા બરોડામાં એમ કે કરી દીધી હોય, કેટલાય લોકો બરોડાના બધા ઓળખતા ન, એવું નથી. પણ એક પોઝિટિવ એટીટ્યુડ સાથે, એક ઉત્સાહ સાથે, એક ભગવાન મારી સાથે છે એ શ્રદ્ધા સાથે કામ કરો તો ભગવાન બધું ગોઠવી દે. પણ બધી જ જગ્યાએ રોતા રોતા જઈને ઈ મરણના સમાચાર લઈને જ આવે. સૌરાષ્ટ્રમાં એવું કહેવત છે કે રોતા રોતા જાય ઈ મરણના સમાચાર લઈને જ આવે, કોઈ દિવસ સારું ન આવે. એ ખરેખર આઈ ટેલ યુ સત્યનારાયણ ભગવાનની કથાનો આખો કન્સેપ્ટ આ છે કે જો તું એવું માનીશ કે મારી પાસે ખાલી સૂકા પત્તા છે તિજોરીમાં તો ભગવાન એવું કરી દેશે. પણ તમે એમ કહેશો ના બધું જ છે, મારા ઘરમાં ધન ધાન્ય ભરેલા છે, હું હજારો લોકોને જમાડી શકું, મારે જલારામ બાપાની કૃપા છે, બધા જમો તો એટલું ભગવાન આપશે. પણ તમે અવડી અવડી વાટકીમાં રસોઈ બનાવો તો તમને કોઈ અન્નપૂર્ણા માતાની કૃપા નહીં આવે. તો એકદમ પોઝિટિવ એટીટ્યુડ હંમેશા રાખવાની. થઈ જશે, જમાડી દેશું, અરે બોલાવી લ્યો ને માતાજી, કાંઈ તકલીફ નથી. પણ આઈ ડોન્ટ નો શું છે મને નથી ખબર, પણ લોકો બહુ જ એમ કે આજુબાજુના લોકો કરવું નહીં કાંઈ કામ પણ નેગેટિવ નેગેટિવ નેગેટિવ. મે બી દેર સાયકોલોજીકલ પ્રોબ્લેમ, ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ એવું કંઈક હોઈ શકે. તે હેવ ધીસ એની સાથે રૂટ હશે ચાઇલ્ડહુડ સાથે કે નેગેટિવ જ બિચારાને દેખાય, સૌથી પહેલા નેગેટિવ જ દેખાય. એટલે એનીવે એવું દેખાતું હોય તોય યુ કેન ટ્રેન યોર સેલ્ફ કે આપણે શુદ્ધ અને સત્યના માર્ગે ચાલીએ છીએ તો ભગવાન સહાય કરશે. કદાચ એવું હોય કે ખૂબ જ ફિયર હોય, નેગેટિવ બધું આવતું હોય તો ઓલવેઝ ટેલ ટુ યોર સેલ્ફ નો, ભગવાન મારી સાથે છે, ભગવાન કરશે. એટલે સી કેટેગરીના લોકો એવા છે કે પોતે કામ હજી શરૂ જ ન કર્યું હોય ત્યાં આવીને બોલવા માંડે આ જમીનમાં કાંઈ ન થાય, અરે તમારે કેટલા TDS હાર્ડ વોટર છે, તમને કીધું છે ને ન થાય, શરૂ જ ન કર્યું હોય ત્યાં એ લોકો બોલે. દેટ ઇઝ તો કે ન પ્રારભ્યતે ખલુ વિઘ્ન ભયેન નીચે. પછી બી કેટેગરીના લોકો એવા છે કે વિઘ્ને પ્રતિહન્યમાનાહ વિરમંતી મધ્યમાહ. વિઘ્ને પ્રતિહન્યમાનાહ. મારી પાસેથી બહુ વાર આ સુભાષિત સાંભળે એટલે એમ કે ના નેગેટિવ નથી વિચારવું, શરૂ કરી દઈએ આપણે. પછી શરૂ તો કરે. વિઘ્ને પ્રતિહન્યમાનાહ
એટલે જેવું શરૂ કરે તો એક બી કામ એવું નથી કે તમે શરૂ કરો તો એમાં વિઘ્ન ના આવે. એક બી કામ એવું નથી, એક બી આઈ ટેલ યુ. તો વિઘ્ન તો આવવાના જ, બરાબર. જેવા વિઘ્ન આવે એટલે તરત જ વિઘ્નેહિ પ્રતિહન્યમાનાહ વિરમંતિ મધ્યમાહ. એટલે બી કેટેગરીના લોકો જે છે, જેવા ઓબ્સ્ટેકલ આવે ને, ડિડન્ટ આઈ ટેલ યુ, નહોતું કીધું તમને? નો કરાય. ઈ લોકો સરકારીમાં કરે જ નહીં. તમે કીધું કે ફાઇલ લઈને જાઓ, પણ ઈ સ્ટ્રીટ લાઇટ કરે. વીએમસી માં, બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિટીમાં કોઈ લાઇટો નથી ચાલતી. આપણા દરવાજા સુધી હોય. લઈને ગયા તા ફાઇલ, કીધું આ બધું, પોલ નાખ્યા, પણ આવી નહીં લાઈટ. જો મેં કીધું તું. એટલે જરાક કોઈક ઓબ્સ્ટેકલ આવે એટલે એ તરત જ ત્યાં આગળ અટકી જાય કે ના, હવે નહીં થાય મારાથી. પછી અટકી જાય તો અટકી જાય, પછી મને રિપોર્ટ કરવાય ના આવે કે આ તમે ફાઇલ બંધ કરીને મૂકી દીધી છે. તો હું હંમેશા કહું કે તમારે કઈ બી પ્રોબ્લેમ આવે ને તો મને તરત કહેજો. હું કઈક, મને ભગવાન સોલ્યુશન સુજાડશે, હું તમને કહીશ, પણ તમે મૂકી નહીં દેતા. પડી તો મૂકી દે. એટલે મેં તમને કીધું કે ભગવાન કોઈને ગરીબ કે એવા ડિપ્રાઇવ્ડ કે એવા એવા વંચિત ભગવાન નથી રાખતો. બધા પોતાની જેને કહેવાય ને કે જે ડેસ્ટિની છે એ પોતે જ લખે છે. કે વિઘ્નો આવ્યા એટલે તમે કામ ફેંકી દીધું. દેટ ઇઝ બી કેટેગરી. એ કેટેગરી કોણ છે? તો બહુ જ સરસ છે. ધેટ ઇઝ એક્ઝેક્ટલી ધ્રુતિ. વિઘ્નેહિ પુનઃ પુનઃ પ્રતિહન્યમાનાપી પ્રારબ્ધમ કર્મ ન પરિત્યજંતી ઉત્તમાહ. ઉત્તમ લોકો કોણ છે? એ કેટેગરીના લોકો કોણ છે? ધ્રુતિવાળા લોકો કોણ છે? તો કે વિઘ્નેહિ પુનઃ પુનઃ પ્રતિહન્યમાનાપી. પોતે કામ હાથમાં લે, ફરી 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 ફરીને નવા વિઘ્નો આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. તો પણ પ્રારબ્ધમ એટલે આરબ્ધમ, જે શરૂ કર્યું છે, આરબ્ધમ. આરબ્ધમ કર્મ ન પરિત્યજંતી. જે કામ શરૂ કર્યું છે એને એના એન્ડ સુધી ન પહોંચાડે. સ્ટાર્ટ ટુ ફિનિશ, એના બરાબર જેનો અંત છે ત્યાં સુધી, ધ્યેય સુધી ન પહોંચે ત્યાં સુધી જંપે જ નહીં. એ ક્યારેય ન વિઘ્નેહિ પુનઃ પુનઃ પ્રતિહન્યમાનાપી પ્રારબ્ધમ કર્મ ન પરિત્યજંતી. એ લીધેલું કામ છોડે જ નહીં. દેટ ઇઝ એક્ઝેક્ટલી ધ્રુતિ. એને શરૂ કર્યું છે એને બરાબર એવા એન્ડ સુધી ન પહોંચાડે, પૂર્ણ વિરામ સુધી ન પહોંચાડે ત્યાં સુધી એ જંપે જ નહીં. કે ના, હું પૂરું કરીને જ જંપીશ. ઓબ્સ્ટિકલ તો કે હા, મુશ્કેલી, ઇટ ઇઝ પાર્ટ ઓફ અવર લાઈફ. મુશ્કેલી તો આવવાની, વિઘ્નો તો આવવાના જ. વિઘ્નો વગરની કોઈ લાઈફ છે જ નહીં. પણ મેં શરૂ કરેલું છે તો હું ક્યારેય એને મૂકીશ નહીં, એને પૂર્ણ કર્યા વિના જંપીશ નહીં. એટલે એ એક્ઝેક્ટલી ધ્રુતિ છે. એટલે હવે આપણે વિચારી લેવાનું કે આપણે સી કેટેગરીમાં પડીએ છીએ, બી કેટેગરીમાં છીએ કે એ કેટેગરી. સી કેટેગરી એટલે તો કે શરૂ કરતા પહેલા જ નેગેટિવ વિચારવાનું. બી કેટેગરી એટલે જરાક વિઘ્ન આવ્યા એટલે ફેંકી દેવાનું. અને એ કેટેગરી એટલે એકવાર હાથમાં લીધું, સ્ટાર્ટ કર્યું તો એ ફિનિશ ત્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી એને જમ્પ જ ન વળે. એ અટકે જ નહીં, ક્યારેય ન અટકે. વિઘ્નો આવે તો એને ખબર પડે કે વિઘ્નો ઇઝ પાર્ટ ઓફ એની કર્મ. કોઈ પણ તમે કર્મ કરો તો એનો આ ભાગ છે, વિઘ્નો તો આવવાનો. એટલે એ ધ્રુતિ છે કે વ્યક્તિ અધ્યાત્મના માર્ગમાં. પણ આ તો મેં તમને વ્યવહારિક વાત કરી કે મને આશ્રમ ચલાવવા માટે તમારે વિચારવાનું કે મને સી કેટેગરીના કેટલા લોકો મળતા હશે, બી ના કેટલા મળતા હશે, એ ના કેટલા મળતા. એ કેટેગરીના લોકો હોય કે એમ જ કે આ થઈ જશે. હમણાં મને આપણા આશ્રમમાં અત્યારે સ્વામીજીની કુટીર છે, જેથી સંત કુટીર, એમનો એક રૂમ છે ને બાકીને બીજા સંતો માટે 4 રૂમ એમાં બનાવ્યા છે. સંતો આવે તો રહે છે. અને ગેસ્ટ બિલ્ડિંગ. આખા આશ્રમમાં સૌથી વધારે વિઘ્નો કોઈ બિલ્ડિંગમાં આવ્યા તો ગેસ્ટ બિલ્ડિંગમાં આવ્યા છે. આમ ગણેલા 16 રૂમ જ છે.
પણ અ, એમ કે વિઘ્નો જેટલી પ્રકારના કન્સ્ટ્રક્શનમાં આવવા જોઈએ ને, જેટલી વેરાયટીઝ, જેટલા પ્રકાર, જેટલી સંખ્યામાં, એ બધા એમાં આવી ગયા. બધા કેટલા એમ કે કોન્ટ્રાક્ટર ભાગી ગયા છે, કદાચ મારે અત્યારે તમને ગણીને હું બતાવું તો તમને આમ આશ્ચર્યચકિત રહી જાવ કે જયારે પાયો કર્યો ત્યારે કયો કોન્ટ્રાક્ટર હતો, પ્લિન્થ લેવલ આવ્યું ત્યારે કયો, એટલા કોન્ટ્રાક્ટર ભાગી ગયા છે. કેટલા કોન્ટ્રાક્ટરે કેટલી પરેશાની કરી, કેટલી એજન્સી, હજી સુધી પૂરું નથી થયું ગેસ્ટ બિલ્ડિંગ. અગણિત અગણિત, એટલે આમ જેને કહેવાય ને કે કોઈ એનો માપ જ નહીં, એટલા વિઘ્નો જસ્ટ આમ મારે ઈ જે એના સાધન હોય ને એ ઉપાડીને કરવાનું બાકી છે, એટલું જ છે. કઈ બી કન્સ્ટ્રક્શન માટેના સાધન, એટલા વિઘ્નો આવ્યા છે, એટલી હદ સુધી મારે ત્યાં અંદર ઉતરવું પડ્યું છે એ આખું બિલ્ડિંગ બનાવવામાં. એ વખતે એવરી ટાઈમ મને એવું થાય કે અજ્ઞાન જે છે એ કેટલી આમ જેને કહેવાય ને દુઃખદાયી વસ્તુ છે. મને સિવિલ એન્જિનિયરિંગનું જ્ઞાન નથી, કેટલું દુઃખદાયી છે એ ત્યારે મને ખબર પડે કે કોઈ પણ અજ્ઞાન જે છે તમને કેટલું સતાવી શકે. કારણ કે મને ખબર નથી એટલે મને સિક્વન્સ ખબર ન પડે કે એ લોકો મને ઉલ્લુ બનાવે, મને એમ કે ગોળ ગોળ ફેરવે, તો આઈ એમ નોટ વેરી મચ એમ કે ખબર ન પડે. દરેક વખતે તમે ફિગર આઉટ ન કરી શકો. હું મારું લોજિક વાપરું, આપણી કોમન સેન્સ વાપરીએ, સ્ટીલ જે લોકો આપણી સાથે જૂઠું ને મેન્યુપ્યુલેશન કરશે, વેરી ડિફિકલ્ટ ટુ ફિગર આઉટ કે કેવી રીતે આખું આ બધું સિક્વન્સ હશે. એટલે પરેશાની મેક્સિમમ એમ આવી, મેક્સિમમ. પછી છેલ્લે એક વ્યક્તિ મને મળી, એક વ્યક્તિ. પછી મને એમ ખબર પડી ગઈ કે આ તો હવે પૂરું જ નહીં થાય. હું મુલુંડમાં પ્રવચનમાં હતી 2 મહિના પહેલા, તો મેં ગણતરી કરી, મેં કીધું આ જો હવે આ રીતે થશે તો પ્રાણ પ્રતિષ્ઠા વખતે યજમાનોને તો કમ્પલસરી રાખવાના છે, કારણ કે એ લોકો બીજે રહેતો સૂચિ અને સમય બેયની મને એમ થાય કે કદાચ ન પડાય. સૂચિ એટલે મારે એકદમ શુદ્ધિ જોઈએ કે આમ ક્યાંય બધા આટા મારે કે હોટલમાં જઈને યજમાનો એકદમ જ અહીંયાથી સ્નાન કરીને સીધા બેઠા એમ. તો નહીં બને તો બહુ તકલીફ થશે. તો મેં એક વ્યક્તિને ફોન કર્યો બોમ્બેથી. મેં કીધું રશેશ, મને થાય છે કે દિવસો આટલા છે ને આટલું કામ બાકી છે, તો મારું કોમન સેન્સ કહે છે કે હવે તો નહીં જ પહોંચી વળાય જો આ રીતે ચાલશે તો. Then he told me, without asking any question, માતાજી તમે ત્યાં પ્રવચન કરો, હવે જવાબદારી મારી. તમારો તો વિષય નથી, તો બી તમે મને આટલો ડેટા આપો છો, પણ હું મારા એન્જિનિયરને બોલાવી ડેટા લઈ લઈશ. યુ જસ્ટ તમે આ જવાબદારીમાંથી યુ આર ટોટલી આઉટ ઓફ ધીસ, ઇઝ માય રિસ્પોન્સિબિલિટી. પણ મેં તું કેવી રીતે, તો કે હું કરી દઈશ. અને એને કરી દીધું, ટોટલી એને પૂરું કરી દીધું. એન્ડ આઈ વોઝ વરીડ અબાઉટ મની, કારણ કે આ મોટા મોટા બિલ્ડર હોય તો we don't have that big fund also કે એમ કે છેલ્લે જે યુ કેન સે લાઈક 10% કામ બાકી હતું, તો ગરજના સોદા હોય તો જે કામ લાઈક 2 lakhsમાં થતું હોય તો મને 10 લાખમાં કરે તો બી મને ન પોસાય. એમ તો હું કરાવી શકું, કારણ કે પણ પૈસા તો મોટો કન્સર્ન હોય જ કે તમે ગમે તેમ તો ન કરી. અરે માતાજી, એ મારું ડોનેશન. તમે ઈ બી ભાવની ચિંતા, તમે માણસોની ચિંતા, સમયની ચિંતા, બધી ચિંતા મારી આવે છે. લોકો તો એવું બહુ બોલતા હોય, આવીને ડાઈ વાતો કરે, પણ ઈ વ્યક્તિ એવી નીકળી કે જે બોલ્યો તો એને ટોટલી પરફોર્મ કરીને પૂરું કરી દીધું. તો ધીસ ઇઝ એક્ઝેક્ટલી એને ખબર છે કે આટલા બધા ઓબ્સ્ટેકલ આવે છે તો બી હું એને પૂરું કરી દઈશ. ધીસ ઇઝ એક્ઝેક્ટલી ધ્રુતિ. અને ધીસ ઇઝ એક્ઝેક્ટલી યુ કેન સે લાઈક ગુરુ સેવા, કે એને જોયું નહોતું, એને ખબર નથી કેટલું કામ બાકી છે, ખાલી ફોનમાં એને મને કીધું અને રિયલી એને મને પૂરું કરી દીધું. એટલે હમણાં જ હું સ્વામીજીને કહેતી કે આ રશેસ ન હો તો મેં કીધું 100% કામ પૂરું ના થાત. કારણ કે કેવું છે કે કોઈ બી વ્યક્તિએ અહીંયા 10 થી વધારે 15 જેટલી વ્યક્તિઓ અહીં ફરી ગઈ 4 માળમાં, 16 રૂમમાં 16 કરતા વધારે કોન્ટ્રાક્ટર ફરી ગયા હોય, અને ઈ લોકોની ગેંગ છે.
ના હો, અમારે ઈ લોકો સાથે સંબંધ બગડે, તમે એનું રાઇટિંગમાં લઈ આવો કે અમને વાંધો નથી તો અમે આવીએ, આવું બધું ગેંગ હોય અંદર. એટલે બીજી કોઈ વ્યક્તિ હાથમાં ન લે આપણું કામ. સો ઇટ વોઝ વેરી વેરી બિગ ચેલેન્જ. એટલે અગણિત અગણિત, એટલે તમે આમ તમને એવું થાય કે આટલા બધા વિઘ્ન કોઈની લાઈફમાં આવી જ ન શકે, એટલા વિઘ્ન ઈ બિલ્ડિંગ બનાવવા માટે. પછી એક બે કોન્ટ્રાક્ટરને બોલાવ્યા ને, હજી છે ને તમે કયો તો હોટલ બુક કરી દઉં તમારે, આ નો જ થાય પૂરું, મને કે એક જણે મને એમ કીધું. તો મને એવું બહુ સરસ કહેતા આવડે. મેં તું તારી વાત તો સાચી હશે કદાચ, પણ મારે એવું તારી પાસેથી નથી સાંભળવું. મેં એના માટે તને ફોન નહોતો કર્યો કે નહીં પૂરું થાય. હું તો મેં કીધું મારું કામકાજ ડોક્ટર જેવું છે કે દર્દીને બચવાના 0.0001% ચાન્સ હોય ને, તો ડોક્ટર કોઈ દિવસ સાચો ડોક્ટર હોપ્સ ન મૂકે. તો બી ઈ એના માટેના એક્ઝેક્ટલી મેડિકલ સાયન્સમાં પ્રયત્ન હોય ચાલુ રાખો. એટલે મેં કીધું હું ઈ ડોક્ટર છું. આ બિલ્ડિંગ પૂરું થવાના પોઈન્ટ નોટ 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 એવા લાખ નોટ તમે લગાડો ને વન હોય ને એવા ચાન્સ હોય, તોય હું તો 2 ડિસેમ્બર સુધી આને પૂરું કરવાનો પ્રયત્ન કરીશ. એટલે હું તો એવું સાંભળીશ નહીં કે નહીં પૂરું થાય. એક બીજા અહીંયા બરોડાનો બહુ જ એવો મોટો બિલ્ડર, બહુ જ એમ નેપચ્યુન ગ્રુપ છે. માતાજી કોઈ દિવસ તમે આ સંસ્થા ઉભી ન કરી શકો. હી વેરી સક્સેસફુલ બિગ બિલ્ડર. નહીં તો કા, તો કે તમારો આર્કિટેક્ટ અમદાવાદમાં બેઠો, તમારો સ્ટ્રક્ચરલ એન્જિનિયર રાજકોટમાં બેઠા, તમે નહીં પૂરું કરી શકો. કોઈ કાળે કે 5 વર્ષે પૂરું ન થાય. એ તો હશે, વાંધો નહીં. એટલે બહુ જ ભણેલા ગણેલા, બહુ જ સક્સેસફુલ લોકો આવીને બી એવું નેગેટિવ બોલ્યા કરે. હેલ્પ કરવાની તો પછી આમ વાત બાજુ કરે, એમાં તમને કોઈક આવા બી મળે. દેટ ઇઝ બિગ perseverance and respect for our our સનાતન ધર્મ. જે આવીને અત્યારે પૂરું કરી ગયું, એકદમ જ સનાતન ધર્મ માટે ખૂબ જ રિસ્પેક્ટ. અધરવાઇઝ એવું નથી કે ઇઝ અવર સ્ટુડન્ટ. એનીવે, એટલે આમાં મેં તમને વાત કરી વ્યવહારિક સાત્વિકી ધૃતિની, કે વ્યક્તિ બસ એમ બધી વસ્તુમાં સાવ એને ખબર નહોતી, રસેસ ને થઈ જશે, કરી લેશું, જોશું પૂરું થઈ જશે. તમે એવું જયારે કહો એટલે તમારી અંદરનું આખું વ્યક્તિત્વ એમાં લાગી જાય, એ બધી પૂરું કરવામાં. અને એવા પ્રકારના કેમિકલ્સ, એવા પ્રકારની બહારની સહાય આવવા માંડે. તમે જયારે પોઝિટિવ કહો એટલે આખી ભગવાનની બધી સહાય જે છે એ તમને ઉપલબ્ધ થવા માંડે. જેવું તમે નેગેટિવ બોલો એટલે બધું આવું ઈ નો થાય છે. એટલે બધાએ અગર સી કેટેગરીમાં છે તો પોતે પોતાની જાતને યુ કેન ટ્રેન યોરસેલ્ફ કે હા, એ કોઈક એવી ચાઇલ્ડહુડ વસ્તુ છે, એવા વાતાવરણમાં ઉછરેલા છે, બરાબર છે, પણ હવે આપણે એમાંથી બહાર નીકળવું છે. થશે એમ કરીને જ આપણે કામ કરવું છે. અને પછી જોજો તમારા લાઈફમાં મિરેકલ થશે. એટલે અહીંયા આગળ કહે છે ભગવાન કે આવી સાત્વિકી ધૃતિથી, આવી તો કે જે વિવેકયુક્ત બુદ્ધિવાળી જે ધૃતિ છે, ધૃતિ અરે બુદ્ધિ ખરી, પણ ધૃતિયુક્ત બુદ્ધિથી વ્યક્તિએ સતત વિપરીત ભાવના અને દેહાધ્યાસને દૂર કરવા પ્રયત્ન કરવો છે. નહીં થાય, હું તો બહુ જ પાપી છું, મારામાં તો બહુ જ રેસ્ટલેસનેસ છે, મારામાં એવું નહીં. ધૃતિથી કરવાનું કે થશે. હું અત્યારે શ્રવણ કરું છું, મનન કરું છું, તો હા નિધિધ્યાસન કરીશ. મારા જપ નથી થતા તો એ તો ધીરે ધીરે સારી ક્વોલિટી થશે. એટલે આપણા સાધનામાં બી બધું થશે. પણ હું તો બેસું એટલે ઊંઘ આવે, વાંધો નહીં, પછી હવે ઊંઘ નહીં આવે, આપણે એનો ઉપાય કરશું. પણ મન તો મારું બહુ ભટકે છે. એટલે ડોન્ટ ફોકસ ઓન ઓલ ઓબ્સ્ટિકલ, ઓલ જે એવી બધી વસ્તુમાં ફોકસ કરવાનું જરૂર નથી. ફોકસ ઓન સોલ્યુશન. કઈ તો થશે, ચાય પીને થઈ જશે. એટલે તમે સતત એવું ઘૂંટી શકો કે હું બેસું ને એટલે મને ઊંઘ જ આવે, અને તમે એવું ઘૂંટી શકો બેસું ને એટલે હું તો ચા પીવું ને એટલે પછી મને ન વાંધો આવે, સ્ફૂર્તિ આવી જાય. યુ કેન ફોકસ. જે વાક્ય તમે બોલો છો એ તમે સાંભળો છો, વાય યુ આર ટેલિંગ ટુ યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ નેગેટિવ, પણ મારું મન ભટકે છે.
ના ના, પેલા કરતા બધું મારું વધારે એકદમ જ એકાગ્ર છે મન. પેલા એવું નહોતું, અત્યારે એકદમ એકાગ્ર, એવું બી કહી શકો ને. તો જે આવી ધૃતિયુક્ત બુદ્ધિથી અ એકદમ પરસિવરન્સ સાથે વ્યક્તિએ પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ, અને તો પછી મન જે છે એ આત્મામાં સ્થિર થશે. વ્યક્તિ પછીથી તો કેવું સ્થિતપ્રજ્ઞત્વ પ્રાપ્ત કરશે, એ કહે છે ભગવાન. અને પછી કહે છે ન કિંચિત અપી ચિંતે, જે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.